ધોરણ 9 કયું ચેપ્ટર છે ધોરણ 9 માં? 12મું ચેપ્ટર. શું નામ? આંકડાશાસ્ત્ર. જેમાં કયો ભાગ છે આ? ત્રીજો ભાગ છે. કયો ભાગ છે? ત્રીજો. ભાગ 1 ભાગ 1 આપણે ઓનલાઈન મૂક્યો નથી, જે થિયરીનો છે. જે શાનો છે? થિયરીનો છે, જે આપણે ઓનલાઈન મૂક્યું નથી. બીજું ભાગ 2 જે હતું લંબાલેખ. તો લંબાલેખ આપણે મૂકેલું છે અને અત્યારે કયા ભાગમાં છીએ? ત્રીજા ભાગમાં. જે કયો આલેખ છે? સ્તંભાલેખ. તો સ્તંભાલેખમાં આપણે આ જે જોવાનું છે. ક્લિયર? જો આ સ્તંભાલેખ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. તમને કોઈ પૂછે કે સર આલેખમાં સૌથી મોસ્ટ આઈએમપી આલેખ કયો? તો જો હું તમને 3 આલેખમાંથી કહું. પહેલું છે લંબાલેખ, પછી સ્તંભાલેખ, પછી આવૃત્તિ બહુકોણ. એમ આ 3 માંથી મોસ્ટ આઈએમપી હોય ને, મોસ્ટ આઈએમપી હોય તો કયો? સ્તંભાલેખ. મોસ્ટ આઈએમપી કયું છે? સ્તંભાલેખ છે, જે પૂછાવાની શક્યતા સૌથી વધારે છે અને સૌથી વધારે પૂછાઈ ગયું છે. ક્લિયર? તમને ખબર હોય કોઈ પણ આલેખ ચલાવો એ પહેલા તમને એના નિયમો ખબર હોવા જોઈએ. તમને એક વાત કહું તો લંબાલેખમાં કોઈ પણ પ્રકારના નિયમ નથી. કોઈ પણ પ્રકારના નિયમ નથી. દોરો અને આવડી જાય. બોક્સની વચ્ચે દોરવાનું હોય, આવડી જાય. તો આમાં કોઈ નિયમ છે નહીં. પરંતુ સ્તંભાલેખમાં નિયમો છે. સ્તંભાલેખમાં શું છે? નિયમો છે. સ્તંભાલેખમાં તમારે નિયમ તૈયાર કરવા જરૂરી છે. સર કયા નિયમ? તો યાદ રાખજો. કાન ખુલ્લા છે? બધાના કાન ખુલ્લા? ચલો ધ્યાન આપજો. વિદ્યાર્થી જ્યારે કયો આલેખ દોરે? સ્તંભાલેખ દોરે તો 2 બાબતો અથવા તો 2 નિયમો ખાસ યાદ રાખ. આ લાઈન ખાસ જોઈ. શું બોલ્યો હું? સ્તંભાલેખ. જ્યારે પણ તમે સ્તંભાલેખ દોરો ત્યારે તમારે કેટલા નિયમો ખાસ યાદ રાખવાના છે? 2 નિયમો ખાસ યાદ રાખવાના છે. જો આ 2 નિયમો યાદ ના રહ્યા તો તમારો માર્ક નહીં આવે. આલેખ ખોટો દોરશો. તો સર એ નિયમ તો સમજાવો. એ કયા નિયમ છે? નિયમ નંબર 1, વર્ગ સતત હોવા જોઈએ. વર્ગ હંમેશા કેવા હોવા જોઈએ? સતત હોવા જોઈએ. સતત તો ખબર જ છે ને, સતત નો મિનિંગ. સતત એટલે 10 થી 20. તો અહીંયા શું આવવું જોઈએ? 20 થી 30. અહીંયા 30 થી 40. અહીંયા 40 થી 50. આવું હોય તો આને કયું વર્ગ ગણાય? સતત વર્ગ. કેમ સતત વર્ગ? કારણ કે શું થઈ રહ્યું છે? રિપીટ થાય છે. કારણ કે શું થઈ રહ્યું છે? રિપીટ થાય છે. તો તમારા ખાસ તૈયાર કરવાનું છે. પહેલો નિયમ એટલે શું? વર્ગ હંમેશા સતત હોવા જોઈએ. ક્લિયર? નિયમ નંબર 2 કે વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. વર્ગ લંબાઈ શું હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. સર ખબર ના પડી. વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ એનું મિનિંગ? દાખલા તરીકે અહીંયા ધ્યાનથી જુઓ. આ બંનેની બાદબાકી કેટલી થાય? તો આ વર્ગ લંબાઈ કેટલી આવી? વર્ગ લંબાઈ એટલે કે હું તમને એમ પૂછું, આવો પ્રશ્ન પૂછું, ઓકે, નોંધ કરીને લખું છું. અહીંયા કોઈ બીજી પેનનો ઉપયોગ કરીએ. કઈ બોલ પેન કરીએ? વાદળી. ઓકે, અહીંયા હું એક વસ્તુ લખું છું, નોંધ કરી. નોંધ. દાખલા તરીકે 500 થી 600 માં વર્ગ લંબાઈ જણાવો. શું જણાવો? વર્ગ લંબાઈ જણાવો. મોસ્ટ આઈએમપી છે, MCQ. તો આ બંનેમાં જવાબ શું આવશે?
વેરી ગુડ. કઈ રીતે 100 આયા? તો 600 માંથી શું બાદ કરવાના? 500. એટલે પાછળમાંથી શું બાદ કરવાનું? આગળનું. તો જવાબ શું આવે? વર્ગ લંબાઈ કેટલી આવે? 100. તો આ તો ખબર પડી ગઈ. બધાની વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સરખી. ચલો આની બાદ બાકી કરો 10, આની બાદ બાકી કરો 10, આની બાદ બાકી કરો 10. તો દાખલો ગણાય, નહીં તો દાખલો ગણાય. ખબર પડી ગઈ. બીજી એક વસ્તુ નોંધ છે. ફક્ત શું છે? નોંધ યાદ રાખવી જરૂરી છે. નોંધમાં પહેલું, જો અસતત વર્ગ આપેલા હોય, કયા વર્ગ આપ્યા હોય? અસતત, તો હંમેશા 3 જ કોષ્ટક આવશે. કેટલા કોષ્ટક આવશે? 3. અને વર્ગ લંબાઈ સમાન નહીં હોય, વર્ગ લંબાઈ સમાન ન હોય તો 4 કોષ્ટક આવશે. તો કેટલા કોષ્ટક આવશે? 4. આ ખાસ યાદ રાખજો. જો અસતત વર્ગ હશે તો કેટલા કોષ્ટક? કેમ 3? કારણ કે પહેલા અસતત તો લખીશું જ, તો બાજુમાં કયું વર્ગ આવે? સતત. અને પછી આવૃત્તિ. પછી શું આવે? 3 કોષ્ટક તો યાદ રહી ગયા. આમાં કઈ રીતનું છે હું તમને પછી સમજાઈશ. આમાં કઈ રીતનું છે હું તમને પછી સમજાય. પણ યાદ રહી ગયું. જો અસતત વર્ગ હશે તો કેટલા કોષ્ટક દોરવા પડશે? હા, ચલો અસતત એટલે તો ખબર છે ને, આ કયું વર્ગ હતું? સતત. પણ હું અસતત બોલું તો અસતત વર્ગ કોને કહેવાય? તો આવું હોય ને તો એને અસતત કહેવાય. 10 થી 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40. તો આ કયું વર્ગ છે? અસતત વર્ગ. કેમ અસતત? કારણ કે રિપીટ થતું નથી. કારણ કે શું નથી થતું? રિપીટ થતું નથી. યાદ રાખજો, હું ગણિત ભણાવીશ ને એક એક વસ્તુ ભણાવીશ, કઈ પણ બાકી નહીં રાખું. અને આવું બધું તમને ચોપડીમાં નથી આપ્યું. ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો. સ્તંભ આલેખમાં કેટલી વસ્તુ ધ્યાન રાખવાની છે? વર્ગ કેવા હોવો જોઈએ? સતત. વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન. વર્ગ કેવા હોવા જોઈએ? સતત. વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન. ક્લિયર? જો અસતત હોય તો કેટલા કોષ્ટક? 3. અને વર્ગ લંબાઈ સમાન ન હોય તો કેટલા કોષ્ટક? 4. આવડી ગયું? ચાલુ કરીએ. ટોટલ 5 દાખલા છે. કેટલા દાખલા છે? 5. યાદ રાખજો તમારા કયા કયા દાખલા છે. તો પહેલું છે ઉદાહરણ નંબર 3. ઓકે. પછી છે દાખલા નંબર 4, 5, પછી 8, 9. એટલે ટોટલ કેટલા દાખલા છે? 5 દાખલા કયા છે? સ્તંભ આલેખના છે. આજે અત્યારે આપણે આટલા આલેખ ગણીશું. કેટલા આલેખ? 5 આલેખ ગણવાના છે. ફરીથી ઉદાહરણ નંબર 3 સ્તંભ આલેખ, દાખલા નંબર 4 સ્તંભ આલેખ, 5 સ્તંભ આલેખ, 8 સ્તંભ આલેખ, 9. ખબર પડી ગઈ? તો આજે 5 દાખલા પૂરા કરીશું એટલે આખું સ્તંભ આલેખ પૂરું થઈ જશે. ડન? ચલો આગળ જઈએ. ધ્યાનથી જુઓ તો તમને કેટલા પ્રશ્ન થવા જોઈએ? આ જોઈને તમને કેટલા પ્રશ્ન થવા જોઈએ? પહેલો પ્રશ્ન કે વર્ગ અહીંયા સતત છે, પ્રશ્નાર્થ. બીજું, વર્ગ લંબાઈ સમાન છે. આ 2 પ્રશ્ન પૂછવાના અને પછી જ આલેખ દોરવાનું, નહીં તો દોરતા નહીં. અંતરાત્મા પ્રશ્ન કરવાનો, સાહેબને નહીં પૂછવા જાવ. અંદરથી પ્રશ્ન પૂછવાના કે ભાઈ વર્ગ સતત છે કે નહીં? તો જો વર્ગ સતત છે, નથી ને? વર્ગ સતત રિપીટ થતું નથી. તો આ વર્ગ કયું છે? આ વર્ગ કયું છે? અસતત વર્ગ છે. તો અસતત વર્ગ હોય તો કેટલા કોષ્ટક આવે? યાદ તો છે ને? તો અસતત વર્ગ હોય તો કેટલા કોષ્ટક આવે? 3. આટલું ખબર પડી ગઈ? ચલો સૌથી પહેલા શું લખીએ? લંબાઈ. સૌથી પહેલા શું લખીએ? લંબાઈ. પણ આ લંબાઈ કઈ છે? અસતત વર્ગની છે. આ કઈ છે? અસતત વર્ગ. ચલો બોલો, પહેલું ક્યાંથી ચાલુ થાય છે? 118 થી 126. બીજું 135. ત્રીજું 144. પછી 153. પછી
162 પછી 171 પછી ચલો આવું લખતા આવડે શામાંથી જોઈને લખ્યું આ ખબર પડી ગઈ ચલો આવા આને આપણે શામાં ફેરવવાનું છે હા તો અસતત હોય તો આપણે શામાં ફેરવીશું તો અહીંયા લંબાઈ લખીને બાજુમાં શું લખું સતત વર્ગ શું લખું સતત વર્ગ ક્લિયર તો યાદ કરો આની મેં ટ્રીક શીખવાડી હતી શું કરવાનું તો મને એમ કહો આ જે કોષ્ટક છે આ દોરું છું હું આ વાદળીથી એ કયો ભાગ કહેવાય જમણી બાજુ આ કયો ભાગ કહેવાય હા તો જમણી બાજુ કેટલા પોઈન્ટ ઉમેરવાના 0.5 ઉમેરીશું ચલો 0.5 ઉમેરો ફટાફટ કેટલા થાય જમણી બાજુ 0.5 ઉમેરો 26.5 ચલો ઉમેરો 35.5 પછી 144.5 પછી 153.5 પછી 162.5 પછી 171.5 પછી 180. આવડી ગયું તો જમણી બાજુ શું કરવાના 0.5 ઉમેરવાના હવે અહીંયા ધ્યાન આપજો આ રાખી આ કઈ બાજુ કહેવાય આ બાજુને કઈ બાજુ કહેવાય ડાબી કહેવાય તો ડાબીમાં શું કરીશું 0.5 હા ડાબી બાજુમાં શું કરીશું 0.5 ઘટાડીશું ઓકે તો પેન થોડુંક આપણે અલગ રાખીએ કઈ રાખીએ યલો રાખીએ તો ડાબી બાજુ કેટલા ઘટાડીશું 0.5 ઘટાડીશું ક્લિયર ચલો હવે ધ્યાન આપજો ચલો 0.5 ઘટાડું હવે એક કેટલા છે છેલ્લે 0.5 172.5 સોરી 172 માં 0.5 બાદ કરો હા તો કઈ નહીં કરવાનું ઉપર જે હોય ને નીચે લખ દેવાનું શું બોલ્યા ઉપર જે હોય એ ક્યાં લખ દેવાનું નીચે ચલો ઉપર કયું છે ચલો ઉપર કયું છે 5 ઉપર કયું છે ઉપર કયું છે ઉપર કયું છે પરંતુ આ 118 માંથી 0.5 બાદ કરું તો કેટલા આવે 117.5 તો અહીંયા શું લખું 117.5 આવડે કે ના આવડે એટલું મને કહો ખબર પડી ગઈ કમ્પ્લીટ હવે આ ત્રીજું કોષ્ટક તો એમાંથી જોઈને લખવાનું ઉપરવાળામાંથી જોઈને લખીશું તો શું લખ્યું છે તો અહીંયા લખીશું પાંદડાની સંખ્યા ચલો પાંદડાની સંખ્યા કેટલી 3 પછી 5 પછી 9 પછી 12 પછી 5 પછી 4 પછી ચલો આટલું આવડ્યું કોષ્ટક દોરવું જરૂરી છે આટલું આવડી ગયું છે કમ્પ્લીટ ખબર પડી ગઈ કોઈ ડાઉટ હોય તો પૂછો આગળ જઈએ ચલો યાદ કરો આમાં એક્સ કયું અને વાય કયું કોણ કહેશે એક્સ અક્ષ કયું અને વાય અક્ષ કયું તો યાદ રાખજો આ તમારું કયું અક્ષ ગણાય એક્સ અક્ષ આ તમારું કયું અક્ષ ગણાય વાય અક્ષ આ કયું એક્સ અક્ષ વાય અક્ષ આ કયું એક્સ અક્ષ અને આ કયું અક્ષ આવું લખવાનું નહીં આ તો સમજાવવા માટે લખ્યું છે આવું લખવાનું નહીં એ તો શાના માટે લખ્યું છે તમને સમજાવવા માટે તો આ કયું અક્ષ છે વાય ક્લિયર ત્યાં પણ જોતું રહેવું પડે ભાઈ કમ્પ્લીટ દેખાય છે કે નહીં હવે દેખાયું ભાઈ યસ દેખાઈ ગયું હશે તો આ એક્સ અક્ષ આ બાજુ વાળું અને આ બાજુ વાળું વાય અક્ષ ચલો હવે દોરીએ આલેખ સૌથી પહેલા શું કરું બોલો ચલો અહીંથી ડ્રો કરું ડ્રો કરવા માટે કોઈ શનિ માર્જરી સાધન આ કયું અક્ષ દોર્યું છે મેં વેરી ગુડ ઓકે થોડીક આડી લાઈન ચાલ આવી જાય તો મને માફ કરી દેજો ભાઈ કયું અક્ષ છે વાય અક્ષ ચલો આ બાજુ વાળું કયું અક્ષ એક્સ અક્ષ ચલો બીજું શું કરવાનું 0 0 લખી દીધું
ત્રીજું શું કરીશું? નામ. અહીંયા x અક્ષમાં શું લખાય? લંબાઈ. શું લખીશું? લંબાઈ. પાછી એવું ના લખતા લંબાઈ સતત વર્ગ, લંબાઈ જ લખતા. શું લખવાની? ફક્ત લંબાઈ. પાછા તમે ડોટ ડાયા, લંબાઈ સતત વર્ગ, લંબાઈ જ લખતા. બાજુમાં y અક્ષમાં શું લખીશું? પાંદડાની સંખ્યા. ક્લિયર? હજી એક સ્ટેપ લખવું છે તો શું લખાય? x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આ રીતે, y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર આ રીતે. ક્લિયર? એ તો દોરીશું ત્યારે ખબર પડે. ક્લિયર? ડન. ચલો, ક્યાંથી ચાલુ થાય છે અને એન્ડ ક્યાં લાવવાનું છે? અહીંયા બાળકો ભૂલ કરે છે. અહીંયા બાળકો શું કરે છે? ભૂલ કરે છે. કઈ રીતની ભૂલ એ પણ હું તમને કહું. ચાલુ ક્યાંથી થાય છે? હા, એન્ડ ક્યાં થાય છે? આ ખાસ ધ્યાન રાખો. તો આપણે x અક્ષ તો આ જ છે ને, તો આપણે જો 170 એટલે ઝીગઝેગ બતાવવું પડશે. શું બતાવવું પડે? ઝીગઝેગ બતાવવું પડશે. કેમ? 170 એટલે બહુ મોટી સંખ્યા ને, વચ્ચેની સંખ્યા કેટલી બધી આવે? 1 2 3. તો આપણે ઝીગઝેગ કેમ બતાવીએ છીએ? આની અંદર બધી આવી ગઈ. આની અંદર કઈ આવી ગઈ? બધી. ચલો હવે ધ્યાન આપજો. અહીંયા હું પેન બદલું છું. હવે જો આ પહેલો કાંટો દેખાય, કયો કાંટો? પહેલો. તો અહીંયા હું લખું છું કયો? 117.5. હરખું. એક તો જગ્યા નાની છે મારી જોડે. ક્યાં ગયું રબર? અહીંયા ઇરેઝર. કઈ બોલ પેન કરીએ સારું રહેશે? બ્લેક કરીએ. ઓકે. તો આ જે દેખાય છે એની જગ્યાએ લખું છું 117. દંડીમાં વચ્ચે નહીં લખવાનું. વચ્ચે તો શામાં લખાય? લંબ આલેખમાં વચ્ચે વચ લખતા હતા. યાદ કરો, લંબ આલેખમાં આને ક્યાં લખતા હતા? બોક્સની વચ્ચે. અહીંયા વચ્ચે આવશે. અહીંયા જે દંડી હોય ને ત્યાં. ચલો પછી કેટલું લખું? પછી કેટલા લખું? 126.5. ચલો 126. હા હા, ક્યાં હતું? આ જ હતું. પછી અહીંયા કાઠું કોમ છે સાહેબ તમારું? તો ધ્યાન આપજો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. અહીંયા કેટલા હતા? આ હેજ નહીં ને. શું કરું મારે? 126 પોઈન્ટ. અહીંયા 135.5. હા, કદાચ થઈ જાય તો. આ પણ આપણે પેલામાં ચાલુ કરી છે ને. એક કામ કરીએ. હા, વાત તારી થોડીક વાત તો સાચી છે. કે શું કરવાથી જતું રહે? કીપ રાખીએ. આમાં ચાલી જશે. આ રીતે ચાલી જશે. થોડુંક આ રીતે ભણાવું તો ચાલશે. થોડું મોટું કરવું પડશે. હા, આ કમ્પ્લીટ છે. આ થોડું કમ્પ્લીટ લાગે છે. ચલો અહીંયા ધ્યાન આપજો. પણ અહીંયા તો પેન નહીં આવે. પણ કોઈ નહીં, આપણે જોડે બીજી પેન તો છે. આ પેન તો સચ કે આપણે જોડે. ચલો અહીંયા કેટલા લખું? 126.5. આ દંડીએ કેટલા લખું? આ દંડીએ કેટલા લખું? આ દંડીએ કેટલા લખું? આ દંડીએ 62.5. પછી અહીંયા 180.5. એટલે કે બધા નંબર લખી દેવાના. કયા નંબર લખી દેવાના? આ બધા નંબર લખી દેવાના. છેલ્લે કયો નંબર લખવાનું? 180. ચલો આ ક્લિયર છે તમારો? આગળ જઈએ.
ચલો હવે મને એમ કહો 117 થી અહીંયા નાનામાં નાનો આંકડો કયો અને મોટામાં મોટો? તો આપણે અહીંયા y માં કયું લખીએ? y માં શું લખીએ? 1 થી ચાલુ કરીએ. આ 1 2 4 5 6 7 8 9 10 11 12 આટલા સુધી કમ્પ્લીટ. હવે ધ્યાન આપજો 117.5 થી કેટલા લેવાના છે? 3. તો આ 117.5 થી ચાલુ કરવાનું, ક્યાં સુધી જવાનું? 3. અને 117 થી ક્યાં સુધી? 126 સુધી જવાના. આ કેટલા લીધા? આવડી ગયું. હવે જો 126 થી કેટલા જવાના? 135. તો આ 126 તો છે જ. 126 થી કેટલા સુધી જવાનું છે? 5 સુધી. તો આ 5 સુધી ગયા. આટલે કેટલા લખવાના? જો 100 આ દેખાતું જશે. આ 117.5. આ કેટલા છે? 126.5. આ કેટલા છે? 35.5. પછી જો 135.5 થી 144.5 માં કેટલા લેવાના છે? 9. તો આપણે ઉપર જઈશું ક્યાં સુધી? 9 સુધી. તો આપણે આ કેટલા 9 આવડી ગયું. પછી જુઓ 144.5 થી 153.5 માં કેટલા લેવાના છે? 12. તો આપણે થઈ ગયું. પછી 153 થી 162 માં કેટલા લેવાના છે? 5. તો 5 ક્યાં રહ્યું? અહીંયા. હા. પછી 162 થી 171.5 માં કેટલા લેવાના? 4. તો ચલો 4 ક્યાં છે? અહીંયા. અહીંયા લખી દઈએ 4, અહીંયા લખી દઈએ 5, અહીંયા લખી દઈએ 12. પછી જુઓ 171.5 થી 180.5 માં કેટલા? 2. તો આપણે અહીંયા લખી દઈએ અંચાઈ કરી નાખી અને આને ભૂસાઈ કરી રીતે છે તો ખરી. ભાઈ અહીંયા સુધી કેટલા લખું? 2. આ લેખ પૂરું થઈ ગયું. બોલો એ લખીએ. પણ આમાં ખબર પડી કમ્પ્લીટ. હવે આ બંનેની બાદબાકી કરો ને, એટલે કે 126.5 માઇનસ 117.5. એટલે કે આ જે બંને દેખાય છે, જો પેન અલગ લઉં, રેડ બોલ પેન લઉં, આ બંને દેખાય છે 117.5 અને 126.5. બાદબાકી કરો 0. 26 માંથી 7 જાય તો અહીંયા તમારે x અક્ષ ઉપર શું લખવાનું? 9. y માં કેટલાનું ગેપ આવે છે? બાદબાકી કરો. 1 માંથી 2 જાય તો કેટલાનું ગેપ આવે છે? 1. અહીંયા શું લખાય? લંબાઈ. તો x માં શું લખાય? લંબાઈ. y માં શું લખાય? તો પાંદડાની. જો આવું છે ને હેલું છે યાર, મને સૌથી હેલું લાગતું ને તાજ શું કરવાનું? નીચેની બાદબાકી. શું કરવાનું? બાદબાકી. નંબર લખો અને બાજુમાં કઈ વસ્તુ છે? તો x માં શું છે? તો લંબાઈ લખો. y માં શું છે? તો પાંદડાની સંખ્યા. તો આમાં પૂરેપૂરા માર્ક મળે. મને આમાં કઈ પણ ભારે લાગ્યું નથી. એક પણ વસ્તુ ભારે નથી. કઈ ના ખબર પડી હોય તો પૂછી. ચલો આના જવાબ આપો. સતત હતું કે અસતત? કેવું હતું? અસતત. અસતત હોય તો કેટલા કોષ્ટક દોરવાના? 3 કોષ્ટક. ઓકે. આ બધાની વર્ગ લંબાઈ જુઓ, બાદબાકી કરજો. 9. ચલો આની બાદબાકી કરો, બધાની બાદબાકી કરો. 9. આની પણ 9. આની બાદબાકી 9. આની બાદબાકી 9. આની બાદબાકી 9. આની બાદબાકી 9. યાદ રાખજો વર્ગ લંબાઈ કેવી છે? વર્ગ લંબાઈ કેવી? સમાન. તમને કોઈ પ્રશ્ન થાય છે? કઈ પ્રશ્ન થવું જોઈએ કે સર એવું બને કે અસતત હોય અને વર્ગ લંબાઈ સમાન ન હોય એવું કોઈ દાખલો ના આવે? એવું આલેખ આવશે. કાં તો અસતત આપો, કાં તો કયો આલેખ આવો? 126 માંથી 118 બાદ કર્યા કેટલા છે? 8 છે. શ્યોર? એટલે ભાઈ 8 લખ દો. માર તો કોઈ નહીં, બધામાં 8 જ આવશે. જવાબ કેવો આવશે? બધી બાદબાકી કરી લો. આની બાદબાકી 8, આની બાદબાકી 8, આની બાદબાકી 8, બધાની બાદબાકી કરો 8 જ આવે.
મારું કહેવાનું મિનિંગ સમજો, બાદ બાકી તમને આવડે યાર, એ બધું મૂકો સાઈડમાં. હું તમને શું કહું છું, કાં તો અસતત આપે, જો અસતત નહીં હોય ને, એટલે કે તમને વર્ગ સતત આપ્યા હશે ને તો કઈ વસ્તુ નહીં આપી હોય, વર્ગ લંબાઈ સમાન આપી હશે. સમજો છો હું શું કહું છું? કાં તો દાખલો અસતત વાળો પૂછશે અથવા વર્ગ લંબાઈ સમાન નહીં હોય એવું પૂછશે. આ બે સિવાય બીજું કોઈ નહીં પૂછે. ચલો આવડી ગયું, આ એકદમ સિમ્પલ લાગ્યું, આગળ જવા દઉં. ઓકે, હવે આ ભૂસી જશે, આ કરીશ તો ઓટોમેટિક બધું જતું રહેશે. જવા દઉં આગળ. ઓકે ચલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. અહીંયા આ દાખલામાં જુઓ, આ છે ઉદાહરણ નંબર 3. કેવું આપ્યું છે, સતત છે કે અસતત? ધ્યાનથી જુઓ. સતત 100%. યસ, આ વર્ગ કેવું છે, સતત છે. ચલો બાદ બાકી કરો, 20 બાદ બાકી કરો. તો મેં કીધું તું કે નતું કીધું? મેં વાક્ય બોલ્યો તો ને કે જો સતત હશે ને, શું હશે, સતત હશે ને તો પ્રોબ્લેમ ક્યાં આવશે ખબર છે? વર્ગ લંબાઈ કેવી નહીં આપી હોય, સમાન નહીં હોય. શું નહીં હોય? સમાન ન હોય. સતતમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને તમારો, પણ પ્રોબ્લેમ ક્યાં આવી ગયો? વર્ગ લંબાઈ કેવું નથી, સમાન નથી. જો વર્ગ લંબાઈ સમાન ના હોય તો કેટલા કોષ્ટક આવે? તો જોઈ લો, આમાં મેં 3 દોર્યા છે. ઓહ શીટ, આપણે અહીંયા લાઈન ખેંચી દઈએ, અહીંયા એક વધારાની લાઈન ખેંચી દઈશું. ચલો તૈયાર. વર્ગ લંબાઈ કેવી છે, સમાન નથી. અહીંયા વર્ગ લંબાઈ જો પહેલામાં બાદબાકી કેટલી આવી? 20. જ્યારે તમે આગળનો દાખલામાં જોજો, બાદબાકી બધામાં કેવી આવી હતી? 8 8 8 8 આવી હતી. પણ ત્યાં આગળ પ્રોબ્લેમ શું હતું? અસતત આપ્યું હતું. તો આપણે એના શામાં ફેરવ્યા હતા? કેટલા કોષ્ટક આવે? ખબર પડે છે ને? ચલો આગળ જઈએ. અહીંયા શું લખું પહેલા? ગુણ. ગુણ બોલજો મને. પછી 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 70 થી વધુ. કેટલા વધુ જવાના છે? લખેલું જ છે. કેટલા સુધી જવાના છે? 100 સુધી. ખબર પડી ગઈ? ચલો આની બાદબાકી કેટલી કરી હતી તમે? આની બાદબાકી કરો, કેટલી આવે? 10. આની બાદબાકી, આની બાદબાકી, આની બાદબાકી, આની બાદબાકી, 70 થી 100 કેટલા આવે? 30. આવડી ગયું? એ લખવાની અહીંયા. એ ક્યાં લખવાની? અહીંયા. ઉભા રહેજો, મારા બધું થઈ ગયું છે, પહેલા સેટ જોઈ લેવા દો. બરોબર, વિદ્યાર્થીની સંખ્યા લખી દઈએ. ઓકે, વિદ્યાર્થીની સંખ્યા બોલતો ફટાફટ. વિદ્યાર્થીની સંખ્યા 7 10 10 20 20 15 કેટલા? 8 છે એમ? 8. હવે પડી ગઈ. અહીંયા લખવાનું વર્ગ લંબાઈ. અહીંયા શું લખવાની? ચલો બાદબાકી કરી હતી, આ બંનેની બાદબાકી કેટલી? 20. આ બંનેની બાદબાકી 10. નીચેવાળાની 10. નીચેવાળાની બાદબાકી 10. નીચેવાળાના અહીંયા 10. નીચેવાળાના આ બાદબાકી લખી દીધી. જે છે ને છેલ્લું કોષ્ટક છે. કયું કોષ્ટક? છેલ્લું. હું છેલ્લું કોષ્ટક થોડુંક લાંબુ વધારું છું. જે છે કયું કોષ્ટક છે? છેલ્લું કોષ્ટક છે. સમી એક સૂત્ર યાદ રાખવાનું. એક શું યાદ રાખવાનું? સૂત્ર. તો લખીશું લંબચોરસ ની ઉભા રહેજો, ઉભા રહેજો. મને 2 મિનિટ ચોપડી આપો ને, 2 મિનિટ. એક વાક્ય જોવું પડશે મારે. એ લોકોએ કયા શબ્દ નો પ્રયોગ કર્યો છે? 2 મિનિટ. 2 મિનિટ, 2 મિનિટ. મારે એક વસ્તુ જોવી પડશે. તારા મિત્રમાં જોઈ લઉં છું.
ચલો હવે ધ્યાન આપો, ધ્યાન આપજો, ધ્યાન આપજો. ચલો આગળ જઈએ. હવે અહીંયા લખવાનું છે તમારે આ નવી આવૃત્તિ. શું લખવાની? ધ્યાન આપજો. અહીંયા શું લખીશું? નવી આવૃત્તિ. સૂત્ર ખાસ યાદ રાખજો. શું બોલું છું હું? સૂત્ર ખાસ યાદ રાખજો. પહેલું, નાની વર્ગ લંબાઈ. શું લખ્યું મેં? દેખાય છે? ભાગ્યા પોતાની વર્ગ લંબાઈ. શું લખ્યું મેં? ગુણ્યા આવૃત્તિ. શું લખવાનું? આવૃત્તિ. સર કોઈક જગ્યા લખી દો ને મોટા અક્ષરથી, એટલે ખબર પડી જાય. ચલો હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. નવી આવૃત્તિનું સૂત્ર છે, નવી આવૃત્તિનું સૂત્ર છે નાની વર્ગ લંબાઈ પોતાની વર્ગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. ગુણ્યા શું લખાય? આવૃત્તિ. ચલો જવા દઈએ. ચલો મને એમ કહો, સૌથી નાની વર્ગ લંબાઈ કઈ છે? કેટલી છે? 10. તો સૌથી પહેલા હું ઉપર શું લખી દઉં? 10. બધાની ઉપર શું લખી દઉં? ચલો ભાગ્યા પોતાની વર્ગ લંબાઈ. પોતાની વર્ગ લંબાઈ કેટલી? 20. પોતાની 10. પોતાની વર્ગ લંબાઈ 10. પોતાની 10. પોતાની 10. આમાં 10. આમાં આવડી ગયું? નાની પહેલા લખી દીધી. નીચે કોની લખી? પોતાની વર્ગ લંબાઈ. શું લખી? પોતાની. પોતાની કેટલી છે? 20. પોતાની then અને અહીંયા છેલ્લે 30. આવડી ગયું? પછી શું લખ્યું? ગુણ્યા આવૃત્તિ. ચલો આના છે ને, આના આવૃત્તિ કહેવાય. આનું શું કહેવાય? આવૃત્તિ. ચલો પહેલામાં આવૃત્તિ કેટલી? 7. બીજામાં આવૃત્તિ 10. બીજામાં 10. ત્રીજામાં આવૃત્તિ 20. આમાં 20. આમાં 15. આમાં 8. ખબર પડી? કમ્પ્લીટ. પેલું ચોપડી મૂકી રાખજો. બરાબર બરાબર બરાબર. ચલો હવે છેદ ઉડાડો. 7 ભાગ્યા 2 કેટલા જવાબ આવે? 3 6 1 3.5. 10 10 ઉડી ગયા. શું જવાબ આવે? 10. 10 10 ઉડી ગયા. જવાબ 10. 10 10 ઉડી ગયા. જવાબ 20. 10 10 ઉડી ગયા. 10 10 ઉડી ગયા. આ ઉડી ગયા. 3 8 ભાગ્યા 3 તો 6 1 પોઈન્ટ મૂકીએ તો જવાબ શું આવે છે? 2.3. જવાબ શું આવે છે? 2.3. હવે તમે જોઈ લો તમારા ઉદાહરણ નંબર 3 કે આપણે કોષ્ટક સાચો આવ્યો છે કે નહીં. જોઈ લે આ બધું. બે 6 એટલે અહીંયા બગડો આવશે ને, એટલે અહીંયા 6 આવશે. 2.6. અહીંયા 2.6 ચાલી જાય. આ આવડી જાય કે ના આવડી જાય? ફરીથી શીખવાડું. 0 0 ઉડી ગયા તો 7 એકા ભાગ્યા કેટલા છે? તો 7 ભાગ્યા 2 કરીએ. જવાબ શું આવે? 10 10 ઉડી ગયા. શું રહ્યું? આવી ગયું. 10 10 ઉડી ગયા. શું રહ્યું? 10 10 10 ઉડી ગયા. શું રહ્યું? 20. 10 10 ઉડી ગયા. 20. 10 10 15. 0 0 ઉડી ગયા તો 8 ભાગ્યા 3 કરશો તો જવાબ શું આવશે? 2.6. શું જવાબ આવશે?
ધ્યાન આપજો 8/3 કરશો 8/3 કરશો જવાબ શું આવશે 2.6 આવડી ગયું કમ્પ્લીટ ખબર પડી ગઈ ચલો સૌથી પહેલા શું દોરી દઈએ y અક્ષ પછી x અક્ષ શું લખી દઉં 0 અહીંયા શું લખું x અક્ષ અહીંયા શું લખું y અક્ષ અહીંયા શું લખી દઉં x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર ચલો ખબર પડી ગઈ હજી એક વસ્તુ રહે છે શું નામ ચલો અહીંયા શું લખાય પહેલું હોય x બીજું હોય ચલો પહેલામાં શું છે ગુણ તો અહીંયા શું લખી દઉં ગુણ અહીંયા શું લખી દઉં વિદ્યાર્થીની સંખ્યા થઈ ગયું તો હવે માર્ક કટ થાય નહીં હવે પ્રોબ્લેમ એ છે કે સર દોરવાનું કઈ રીતે આ તમે જુઓ તો કરી ગુંટાળો લાયા છો તમે દોરવાનું કઈ રીતે તો કઈ નહીં તો ધ્યાનથી જો સૌથી પહેલા આને કયું કહેવાય હા સર હવે y અક્ષ કયું ગણવા એ પ્રોબ્લેમ છે તો y અક્ષ કયું ગણાય આ x અક્ષ ને આ તો આવૃત્તિ હતી તો y અક્ષ કયું ગણાય તો યાદ રાખવાનું આ તમારા હવે શું થઈ ગયું આના આવૃત્તિ કહેતા હતા નવી આવૃત્તિ શું લાયા તમે કેમ નવી આવૃત્તિ લાયા કારણ કે આ લોકોનું વર્ગ લંબાઈ સરખી હતું સરખું છે કે અલગ અલગ છે અલગ અલગ છે એટલે આવૃત્તિ કેવી બને નવી બને આવૃત્તિ કેવી બનશે નવી બને ખબર પડે છે હું શું કહું છું આ તો હતું જ અને આના કારણે આ ભાઈ કેવા બનશે નવા બનશે તો આ જે પહેલા y હતા એ આ y લેવાશે નહીં કયા y લેવાશે નવા ખબર પડી ગઈ ચલો મને એમ કહો x અક્ષ ઉપર ક્યાંથી ચાલુ કરીને ક્યાં સુધી લખવાનું છે તો અહીંયા 0 તો અહીંયા શું લખી દઉં વાવ ભુવાનું નોમિની લેતું નહીં યાર है ना કેટલા લખો અહીંયા કોઈ બેઠું છે યાર ઉપર જોજો સ્ક્રીન ઉપર કેટલા લખ્યા 100 પછી કેટલા લખું 200 પછી 300 આડી લાઈનમાં 400 આડી લાઈનમાં 500 પછી 600 પછી 700 પછી 800 પછી 900 પછી 1000 ચલો 0 થી 20 માં કેટલું સુધી જવા જવાનું છે ચલો કાન ખુલ્લા તો એક વાક્ય બોલું પહેલું હતું x બીજું હતું આપણે આને કેમ બદલી કોણ કહે છે આને આપણે કેમ બદલી નાખ્યું કારણ કે વર્ગ લંબાઈ સરખી હતી તો આપણને જે આ y હતું ને એ આપણે કેવું મળી જાય પછી કેમ નવું મળ્યું વર્ગ લંબાઈ સમાન નથી જો વર્ગ લંબાઈ સમાન છે એટલે આ નવું બન્યું એટલે આને શું ગણાય y ગણાય હવે મને એમ કહો મોટા મોટો આંકડો કેટલો નાનામાં નાનો તો કેટલાનો ગાળો રખાય તો હું તમને કહું 2 2 નો ચાલી જાય 2 2 નો કઈ શું અહીંયા એટલે હા આપણે 100 કેમ લીધા 10 આ 0 થી 20 ને આપણે તો એક એક આંકડો બહુ ઉપર હે એટલે કહેતાય નહીં તમે તો યાર તમે કીધું તું ચલો હા અહીંયા કેટલા રાખવાના છે કેટલા 10 પછી 20 પછી 30 પછી 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 ચલો ડન ચલો મને એમ કહો 0 થી 20 માં કેટલું સુધી જવાનું છે એક વાત કહું આ આંકડા ગણી લો ને આડા કેટલા થાય 20 સુધી જતા રહે છે આરામથી પોકી જવું જોઈએ થઈ જશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અહીંયા ચલો 0 થી 20 સુધી મારે કેટલા લખવાના છે 0 થી 20 સુધીમાં શું લખવાનું છે 3.5 ચલો પહેલા 3.5 ક્યાં આવે 3 અને 4 ની
વચ્ચે 0 થી લગાવીને ક્યાં સુધી જવાનું છે? ક્યાં સુધી જવાનું? 20. આવડી ગયું? ફરીથી 3 અને 4 ની વચ્ચે શું આવે? 3.5 આવે. તો 3.5 ને મારે 0 થી લગાવીને ક્યાં સુધી જવાનું છે? તો આ 0 આ લાઈન ટચ થશે. આવડ્યું? બીજું જુઓ, 20 થી 30 સુધી જવા માટે 20 થી 30 સુધી જવા માટે કેટલું રાખવાનું? તો 20 થી 30 સુધી જવા માટે કેટલું રાખવાનું છે? 10 રાખવાનું. આગળ 30 થી 40 સુધી જવા માટે કેટલું રાખવાનું છે? 10. તો 30 થી 40 સુધી કેટલું રાખવાનું? 10. આ કેટલું હતું? 3.5. આ 10. આ આગળ 40 થી 50 જવા માટે કેટલા લેવાના? 20. તો હવે ધ્યાનથી જુઓ, 40 થી 50 જવા માટે કેટલા લેવા પડશે મારા? અહીંયા કેટલા લખવાના? 20. ચલો 40 થી 50 પૂરું. ચલો 50 થી 60 જવા માટે કેટલા? તો 50 થી 60 જવા માટે મારે કેટલા રાખવાના છે? 20. ચલો 60 થી 70 જવા માટે કેટલા? ચલો 15 ક્યાં? હા 15. પછી 70 થી ડાયરેક્ટ ક્યાં જવાનું છે? 100. હવે મને કહો 2.6 ક્યાં હોય? એક આ 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3 ની વચ્ચે આવ્યું અને કેટલા સુધી જવા દેવાનું? 6 સુધી. આ 2.6. આ 5. પૂરું થઈ ગયું. આ ફરી એકવાર ચલાવું છું, ધ્યાન આપી દેજો. પેલા એક્સ અને વાય લખી દઈએ, બાદ બાકી કરજો. કેટલો આવે છે? 10. આમાં બાદ બાકી કરજો 1. એક્સ માં શું લખાય? ગુણ. વાય માં શું લખાય? વિદ્યાર્થીની બાદ બાકી કરતા આવડે ને યાર? આની બાદ બાકી કરો. કેટલા આયા? 10. કયું અક્ષ છે? એક્સ અક્ષ છે. તો એક્સ અક્ષમાં કેટલા લખ્યા? 10 ગુણ. આ લોકોની બાદ બાકી કરો. શામાં લખાય? ખબર પડી ગઈ? ચલો છેલ્લી વાર એકવાર સમજાવી દઉં. એક હોમવર્કમાં આપું તો ચાલશે? આના જેવું એક હોમવર્કમાં આપું તો કરી લેશો? ઓકે. કઈ નહીં કરવાના. જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય તો કેટલા કોષ્ટક દોરી દેવાના? પહેલું કોષ્ટક કયું? આ. બીજું કોષ્ટક કયું? આ. પછી બંનેની બાદબાકી. આવી ગઈ. નવી આવૃત્તિનું સૂત્ર શું? નાની આવૃત્તિ ભાગ્યા પોતાની આવૃત્તિ, સોરી, નાની વર્ગ લંબાઈ ભાગ્યા પોતાની વર્ગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. આવડી જશે? પછી તો દોરતા આવડે જ. આ તમારું શું ગણાશે? એક્સ. અને વાય હવે આ રે એ કયું થઈ જાય? ખબર પડી ગઈ? ચલો હજી એક જોઈએ. હવે ભૂસાઈ જશે. ડન? ઓકે. પેલું બંધ કરીશ ના તો બધું જતું રહેશે. ચલો કયો દાખલો આયા? 5મો. ધ્યાનથી જો. સતત છે કે અસતત? ધ્યાનથી જો. સતત છે કે અસતત? એટલે કેમ બદલાઈ ગયું? આપણે 5મો આયા ને? ચોથું ચાલુ ગયું. 5. આમાં બોલો. આ કેવું છે આખું? સતત. જો સતત હોય તો તમને ખબર પડી જાય આમાં એની મગજમારી હશે. વર્ગ લંબાઈની મગજમારી હશે. ચલો બાદ બાકી કરજો ફટાફટ. તો આની બાદ બાકી, 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 આની બાદ બાકી. તો સૌથી હેલ્લો આલેખ થઈ ગયું. કેમ? સતત છે અને વર્ગ લંબાઈ કેવી છે? તો જલસો પડી ગયો તમારે. તો આ તો તમારે શું થઈ ગયું? કોઈ કોષ્ટક દોરવાની જરૂર પડશે નહીં. તો મજા આવી જશે આમાં. તો આમાં કોષ્ટક દોરવાની જરૂર નથી. ચલો ફટાફટ કયું અક્ષ દોરી દીધું? પછી ચલો વચ્ચે 0. કયું અક્ષ? એક્સ. પછી વાય. ચલો મને એમ કહો ક્યાંથી ચાલુ કરું? ક્યાં સુધી જવાનું છે?
હા તો એક કામ કરું, અહીંયા કેટલા લખું? 100, અહીંયા 200, અહીંયા 300, અહીંયા 400, અહીંયા 500, અહીંયા 600, અહીંયા 700, અહીંયા ધેન પછી આવડી ગયું. ચલો અહીંયા નાનામાં નાનો આંકડો કયો છે? 14. મોટા મોટો તો ચલો કેટલા સુધી જઈએ તો થઈ જશે? બે બે થઈ જશે? બે નહીં થાય, બે નહીં થાય, 5 રાખીએ તો સારું રહેશે. ઓકે 5 નું કરીએ. ચલો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, હા 60, 70, 80, હજી જઈએ થોડુંક ઉપર, 90 એ જવું પડશે. 90. ચલો ડન. ચલો મને એમ કહો 300 થી 400 માં કેટલું લેવાનું છે? ચલો 14 ક્યાં આવે? 15 થી સહેજ. હવે મારે 300 અને 400 રાખવાના છે. કેટલા? 300 અને 400. તો જો આ 300 અને 400 દેખાય છે, અને જો 15 થી સહેજ નીચે લખ્યું છે, આ 15 વાળી એટલે ઘાટી લાઈન, એનાથી સહેજ નીચે કોણ આવે? 14 આવે. તો અહીંયા હું શું લખી દઉં? 14. ડન ને? ખબર પડી ગઈ? 10 અને 15 થી સહેજ નીચે કરો એટલે શું સમજવાનું? 14 સમજવાના. ચલો આગળ જઈએ. પછી તમે બોલો એના પછી શું કરીશું? 400 થી 50 માં કેટલા? ચલો 400 થી 500 કેટલા? 56 ના? 56 ક્યાં આવે? 55 થી ઉપર, 55 થી સહેજ ઉપર. ચલો લઈ લીધા અહીંથી, અને ધેન આ રીતે, અને અહીંયા કેટલા લખી દેવાના? 55 થી સહેજ ઉપર હોય તો શું સમજાય? 56. પછી જુઓ કેટલા રાખવાના? 60. ચલો 60 તો જલસા વાળું છે. ચલો પછી કેટલા લેવાના? સોરી ઉપર આ રાખવાનું ને, 86. ચલો 86 ક્યાં આવે? 85 થી સહેજ ઉપર. કેટલા લખું? 86. ચલો પછી કેટલા? 74. ચલો 74, 75 થી સહેજ અહીંયા કેટલા લખી દઉં? ચલો પછી 62 એટલે 60 થી સહેજ ઉપર, 60 થી સહેજ શું લખાય? 62. પછી કેટલા છે? 48 ને? 50 થી નીચે, 50 આ છે એનાથી સહેજ આ કેટલા લખાય? ચલો આ તો સૌથી સહેલું હતું. કેમ સહેલું? સૌથી સહેલું કોણ કહેશે? હા આવું થઈ શકે, ટેન્શન નહીં લેવાનું. દર વખત બીવડાવે એવું જરૂરી આટલા હાલિક હેલા હાલિક પણ આવે. સતત હતું. વર્ગ લંબાઈ કેવી આવી? સરખી. તો કોઈ કોષ્ટક દોરવાની જરૂર નથી. ચલો હજી એક માર્ક કટ થાય તમારે. શું લખવું પડે? એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર, વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર. ચલો એક્સ અક્ષના 1 સેન્ટીમીટર બરાબર કેટલા લઈશું? 100. અને પેલામાં બાદબાકી કરો 5. ચલો અહીંયા નામ લખવાનું રહી ગયું છે. ચલો નામ લખીએ. ચલો નામ શું લખો અહીંયા? આયુષ્ય. ઉપર બલ્બની સંખ્યા. ચલો અહીંયા શું લખું? આયુષ્ય. અને શું લખું? બલ્બની. ડન. સૌથી મજા આવી હોય ને આલેખમાં, જલસો પડ્યો હોય, આ આલેખ હતો. કેટલા આલેખ પૂરા કર્યા? 3. હવે કયો આલેખ આયા? ચોથા નંબર. ડન છે? ક્લિયર? આગળ જઈએ. ઓકે ઓકે ચલો આમાં બોલો. સતત છે કે અસતત? પહેલા જોઈ લો. સતત છે કે અસતત? બદલાઈ ગયું? તમે આવું થાય છે. આ હતું ને? ચલો સતત છે કે અસતત? વેરી ગુડ. સતત. સાહેબ
ફોનના પડદા ફાડી ગયા છે કે હું ફોનના પડદા ફાડી ગયા છે ચા મંગાવો ભાઈ આ સતત ચલો બાદ બાકી કરો એક બાદ બાકી બે આમાં પ્રોબ્લેમ આવ્યો વર્ગ લંબાઈ સમાન નથી વર્ગ લંબાઈ સમાન ન હોય તો કેટલા 4 કોષ્ટક સૌથી પહેલા શું આવે ઉંમર ફટાફટ બોલો 1 થી 2 2 થી 3 3 થી 5 5 થી 7 7 થી 10 10 થી 15 15 થી 17 ડન ચલો બલ્બ ના બાળકો બાળકોની સંખ્યા બોલો ફટાફટ 5 3 6 12 9 10 ચલો વર્ગ લંબાઈ બોલો બાદ બાકી કરો 1 1 2 2 3 5 આવડી ગયું ચલો નવી આવૃત્તિની સૂત્ર કોણ કહેશે નાની વર્ગ લંબાઈ ભાગ્યા પોતાની વર્ગ લંબાઈ ગુણ્યા શું કરાય ગુણ્યા આવૃત્તિ ચલો નાની વર્ગ લંબાઈ કઈ એક નાની વર્ગ લંબાઈ કઈ ચલો પોતાની કઈ એક આની 2 આમાં 2 આમાં 3 આમાં 5 આમાં ચલો ગુણ્યા આવૃત્તિ આને શું બોલાય આવૃત્તિ અને હવે આ શું હશે તમારી નવી આવૃત્તિ ચલો આવૃત્તિ કેટલી 5 આમાં આવૃત્તિ 3 આમાં 6 આમાં 12 આમાં 9 આમાં આવૃત્તિ 10 આમાં ચલો જવાબ શું આવે 5 જવાબ 3 છેદ ઉડાડો જવાબ 3 છેદ ઉડાડો જવાબ 6 છેદ ઉડાડો જવાબ 3 છેદ ઉડાડો જવાબ શું આવે 2 છેદ ઉડાડો આવડી જાય ને આવું તો છેદ ઉડાડતા તો આવડે ને ચલો ફટાફટ આમાં બોલો ભાઈ સ્પીડ કરીએ થોડીક નહીં તો પછી લાંબુ લેક્ચર થઈ જશે તમારે તો કમ્પ્લીટ ફૂટપટ્ટીની મદદથી કરવાનું હો ભાઈ ચલો આ કયું અક્ષ ચલો અહીંયા શું દોર દઉં 0 ચલો નામ બોલ દો શું લખાય અહીંયા ઉંમર અહીંયા બાળકોની સંખ્યા દર્શાવવાનું ચલો પછી x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર ચલો ડન ચલો આ તમારો કયું અક્ષ ગણાય હવે y કયું નવી આવૃત્તિ તમારે શું ગણાશે y આવું લખવાનું દોરવાનું નહીં ચલો y લખ દઈએ પહેલા y માં નાનામાં નાનો આંકડો કયો 2 અને મોટો 6 તો આપણે ક્યાંથી ચાલુ કરીએ 1 2 3 4 5 ચાલી જાય ડન ચલો આગળ જઈએ હવે મને એમ કહો x અક્ષમાં ચાલુ ક્યાંથી થાય છે 1 થી ચાલુ થાય છે ક્યાં સુધી 17 તો શું લખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ડન હવે મને એમ કહો 1 થી 2 માં કેટલા રાખવાના છે 5 ચલો 1 થી 2 માં કેટલા સુધી જવાનું છે 5 પછી 2 થી 3 માં કેટલા સુધી જવાનું છે 3 તો 2 થી 3 માં કેટલા સુધી જવાનું છે 3 પછી 3 થી 5 માં કેટલા સુધી તો 3 થી 5 સુધીમાં કેટલા સુધી જવાનું 3 તો જો આમાં લાઈન વધી આમાં લાઈન શું થઈ ગઈ વધી ને કેમ 3 થી 5 એટલે 3 થી 5 જવા માટે કેટલા 3 ચલો 5 થી 7 માં કેટલા લેવાના તો 5 થી 7 અહીંયા સુધી કેટલા રાખવાના છે 6 ચલો પછી 10 થી 15 આ થઈ ગયું ને 7 થી 10 થઈ 7 થી 10 આ 7 થી 10 માં કેટલા લેવાના છે તો 7 થી 10 સુધીમાં 3 રાખવાના છે
થઈ ગયા 3. ચલો 10 થી 15 સુધી, 10 થી 15 સુધી કેટલા? 2. પછી 15 થી 17 પણ કેટલા છે? 2. બોલો શું ભારે હતું? કેટલા છે આ? 5, આ 3 આયર્યું, 3 આ 6. શું ભારે આવ્યું? એકવાર જેને આ દોરતા આવડી ગયું ને, આ લખતા આવડી ગયું ને, દોરતા આવડે છે, એ ગેરંટી આવે. જેને આ લખતા આવડી ગયું એને દોરતા આવડે, એ કઈ ભારે નથી, એ તો આવડશે જ. ક્લિયર? ચલો મને એમ કહો, આની બાદબાકી કરો, કેટલું આવે છે? 1. આ લોકોની બાદબાકી 1. અહીંયા શું લખું? ઉંમર. પેલામાં શું લખું? બાળકોની સંખ્યા. સૌથી ઈઝી આપણને લાગ્યો મને, આ ઈઝી લાગ્યું મને. ચલો આગળ જવા દઈએ. કયું આયા આપણે? લખ પેલી બાજુ જતો રહો, પાછું જોઈ લીધું. ડન. ઓકે. કયો દાખલો આયો આપણે? 9મો, લગભગ છેલ્લો 5 આલેખ હતા માંથી છેલ્લું. ક્યાં? હવે ધ્યાનથી જો, સતત છે કે અસતત? જોઈ લો, આ સતત છે કે અસતત? સતત છે. ચલો વર્ગ લંબાઈ બાદબાકી કરો. 3 પછી 2 પછી 2 પછી 4 પછી 6 બાદબાકી કરી લીધી. પછી તમે આવું કરો ને એટલે પછી આવું તો તમારે કરવાનું. ખબર પડી ગઈ? એટલે અહીંયા ભૂલ શું આવે છે? વર્ગ લંબાઈ સમાન નથી. હું ફક્ત આલેખ દોરતા શીખવાડ્યા છે, નીચેના જવાબ જાતે કરી લેવાના. એ તો આવડે ને યાર, કે એ શીખવાડવો પડશે? જવાબ તો આવડે ને એટલાનો તો. ચલો અહીંયા શું લખું હું? મૂળાક્ષરોની સંખ્યા. ચલો બોલો. 1 થી 4, 4 થી 6, 6 થી 12, 12 થી, ચલો આમાં અટકની સંખ્યા બોલો કેટલી? 6 પછી 30 પછી પછી પછી. ચલો વર્ગ લંબાઈ બાદબાકી કરો ફટાફટ. 3, 2, 2, 4 બાદબાકી કરી લીધી. તો હવે બાજુમાં શું આવે? નવી આવૃત્તિ. ચલો સૂત્ર કોણ બોલશે? નાની વર્ગ લંબાઈ ભાગ્યા પોતાની વર્ગ લંબાઈ શું લખાય? ગુણ્યા આવૃત્તિ. ચલો નાની કેટલી છે? 2. નાની કેટલી છે? ચલો પોતાની 3, પોતાની 2, 2 પોતાની 4. અહીંયા ચલો આવૃત્તિ કેટલી? 6. આવૃત્તિ 30, આવૃત્તિ 44, આવૃત્તિ 16, આવૃત્તિ ચલો કેટલા થાય? 4. છેદ ઉડાડો. આ બે ઉડાડ દો. 30 આ બે ઉડે તો શું વધે? ચલો આ બે ઉડે તો અહીંયા 4 ઉડાડો કેટલા આવે? 8. અહીંયા 2 ઉડાડો કેટલા આવે? આવડે કે ના આવડે? ચલો હવે તો એકદમ ઈઝી. સૌથી પહેલા શું દોરી દેવાનું? y અક્ષ, પછી x અક્ષ. આ કયું અક્ષ? x અક્ષ. આ કયું અક્ષ? y અક્ષ. આ કયું? 0. અહીંયા શું લખું? x અક્ષ બરાબર 1 સેન્ટીમીટર, y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર. ચલો અહીંયા નામ બોલો. x અક્ષ પહેલું હોય શું ગણાય? x. બીજું હોય ચલો x માં શું લખું? મૂળાક્ષરો ની સંખ્યા. પછી અહીંયા y માં શું લખું? અટકની સંખ્યા. ડન. ચલો આમાંથી x કયું અને y કયું? પહેલું હોય આ y હતું, આ પહેલા y હતું. આને પહેલા શું કહેતા હતા? એકલી આવૃત્તિ. આનું બીજું નામ શું? આવૃત્તિ. પણ આ જે y હતું હવે કયું y લખાય? તો આ નવી આવૃત્તિ વાળું શું ગણાય? y. ચલો y માં મોટા મોટો અક્ષર કયો છે? 44. નાનામાં નાનો તો 2 થી લઈ લઈએ. ચલો બોલો ફટાફટ. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32,
34 36 40 44 સોરી 42 44 46 ડન. હવે એક્સ માં ક્યાંથી ચાલુ થાય છે? 1 થી 20 ક્યાંથી ચાલુ થાય છે? અરે સાહેબ તમે તો ખાઈ ગયા છો. બોલ તો ફટાફટ. 36 પછી 38 પછી 40 પછી ડન. અહીંયા 20 નહીં લખાય. 17 18 19 20 નહીં આવે તો તમારે શું કરવાનું? 2 2 થી ચાલુ કરી દેવાનું. કેટલાથી? કેમ કે ધ્યાનથી જો તો આ લોકોના 2 2 ના જ ગાળા દેખાય છે, એટલે કે 2 2 ની બેકી સંખ્યા વધારે દેખાય. તો આપણે અહીંયા એક જો તમે લખવા જશો ને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 નહીં લખાય. 20 સુધી લખાશે નહીં. તો તમારે અહીંયા 20 સુધી લખાશે નહીં, તો એ ધ્યાન રાખજો ખાસ. તો લખવાનું ક્યાંથી? 2 2 વાળા ગાળા. ચલો શું લખો અહીંયા? 2 પછી 4 8 10 12 14 16 18 20 22. ચલો હવે મને એમ કહો 1 થી 4 સુધી જવાનું. ક્યાંથી? હવે મને એમ કહો આ તો એક્સ છે ને, એક ક્યાં હોય? આ જે ઘાટી દેખાય, આ ઘાટી લાઈન, આ ઘાટી લાઈન દેખાય, આ ઘાટી લાઈન દેખાય વચ્ચે વચ્ચે, ત્યાં આગળ કોણ આવે? તો મારે અહીંથી 1 થી 4 સુધી જવા માટે કેટલા રાખવા પડશે? તો ચલો હું 4 જોડે પેલા દંડી ખેંચી લઉં. આ ખેંચી લીધી. હવે જુઓ ખેંચી ક્યાં સુધી જવાનું છે? આ ખબર પડી તમને? અહીંયા તમારા એક બતાવવું પડે. અને ઘાટી લાઈન હોય ને આ બંનેની વચ્ચે ઘાટી લાઈન, એ આપણું શું ગણાય? 1 ગણાય. ચલો પછી 4 થી 6 માં કેટલું રાખવાનું છે? તો 4 થી 6 માં 30 સુધી જવાનું. 30 તો ક્યાં છે ભાઈ? આ રહ્યું. આ 4 અને આ 30. ચલો 6 થી 8 માં કેટલા રાખવાના છે? 44. 44 ક્યાં છે? આ રહ્યું. 44 પછી 44 પૂરા. ઓકે 8 થી 12 માં કેટલા? તો 8 થી 12 આ લાંબુ જશે. એમાં ક્યાં સુધી? 12 સુધી ને. 8 થી 12 માં કેટલા સુધી જવાનું છે? 8 સુધી. તો 8 થી 12 માં 8 સુધી જવાનું છે તમારે. સર આ પૂછો તમે ફટાફટ. અને 8 સુધી જવાનું છે. કેટલા સુધી? 8. ફરીથી 8 થી 12 સુધીમાં કેટલા સુધી જવાનું હતું? 8. પછી 12 થી 20 માં કેટલા સુધી? હવે 4 ક્યાં છે? હા ક્યાં સુધી જવાનું? 4. થઈ ગયું પૂરું. હા ચલો બાદ બાકી કરો. પેલામાં 2, y માં 2. શું લખું ઉપર? ઉપર શું લખાય? અને y માં શું લખાય? એટલે ખબર પડે છે? જેને આ દોરતા આવડે ને એને આ દોરતા આવડે ભાઈ. જેને આ લખતા આવડી જાય ને કોષ્ટક, એને આમાં કોઈ તકલીફ પડે નહીં. ક્લિયર? તો તમને કેટલા આલેખ પૂરા કર્યા મેં? 5 આલેખ પૂરા કર્યા છે. સ્તંભ આલેખમાં કેટલા પ્રશ્નો થવા જોઈએ? 2 પ્રશ્નો. પહેલો પ્રશ્ન કયો? વર્ગ સતત હોવું જોઈએ. વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ. ક્લિયર? તો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ.